પલસાણા પંથકમાં હનુમાન જયંતીની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરાઈ। સુંદરકાંડ, હવન, હનુમાન ચાલીસા સહિતની પૂજાઓ કરાઈ। આજે મંગળવારની વહેલી સવારથી સંકટમોચન હનુમાન જયંતી પ્રસંગે તમામ દેવાલયોમાં જય બજરંગબલીની ગુંજ સાથે આરતી, પૂજા, હવનો, સુંદરકાંડ, હનુમાન ચાલીસાની ધૂન, ભજનો ગવાઈ રહ્યા છે। ત્યારે પલસાણા તાલુકાના એના ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર, પલસાણા ગામ, ચલથાણ ગામ, વડેલી ગામ, કડોદરાનગર અને આસપાસના વિસ્તારોમાં હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ છે। જેમાં ખાસ કરીને કડોદરા સ્થિત સ્વયંભૂ પ્રગટ શ્રી અકરામુખી હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તિમય વાતાવરણમાં આરતી, પૂજા અર્ચના બાદ હવન શરૂ કરવામાં આવ્યો હતો। જેમાં 36 દંપતીઓ સમૂહ બેસી હનુમાનયાગ હવન કરાયો હતો અને મંગળવારે સાંજે 5 વાગે કોરોના કાળ બાદ પ્રથમ વખત 10,000 ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે કડોદરા અકરામુખી હનુમાનજી મંદિર ખાતે કડોદરા ટ્રસ્ટ મંડળ આજુબાજુના ગામ અને સ્વયંસેવકો સાથે મળી અને એક ધામધૂમપૂર્વક હનુમાન જયંતિ ઉજવણીનો કાર્યક્રમ રાખેલ છે। જેમાં સવારે 7 વાગ્યાથી એક યાગ શરૂ કરવામાં આવ્યો છે, જે સાંજે 4 કલાકે એમની પૂર્ણાહુતિ છે અને ત્યારબાદ 10,000થી વધુ લોકો જેઓ દર્શનાર્થે આવે છે એમને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ કેટલા વર્ષોથી ચાલે છે અને લગભગ હું પણ નાનો હતો, લગભગ 8-10 વર્ષનો ત્યારથી આ આયોજન જોઉં છું। એ ઘણા વર્ષોથી આ હનુમાન જયંતિની ઉજવણી ચાલી રહી છે। વચ્ચે કોરોના કાળ દરમિયાન 2 વર્ષ પૂજા ચાલતી હતી, પૂજાનો કાર્યક્રમ હતો, પરંતુ મહાપ્રસાદી બંધ હતી। હવે આજ રોજ ફરી એકવાર મહાપ્રસાદીનું આયોજન પણ શરૂ કરવામાં આવેલ છે। આનું મહત્વ શું છે 11મુખીનું? અકરામુખી 11 અહીં ભગવાન સ્વયંભૂ પ્રગટેલ ભગવાન છે, જે 11 મુખવાળા છે। અકરામુખી એ મરાઠી શબ્દ છે, એના પરથી 11 મુખી આ વિસ્તારમાં અકરામુખી હનુમાનજી કોઈ જગ્યાએ આવેલ નથી, જેના મતલબ અહીંયા અકરામુખી 11 મુખી હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે। जी आज के कार्यक्रम के साथ रामचंद्र भगवान की जय, अकड़ामुखी हनुमान जी महाराज की जय। આજે હનુમાન જન્મ મહોત્સવ અકળામુખી હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર ખૂબ જ સરસ પ્રતિવર્ષ આ યજ્ઞ થાય છે, જેની અંદર હનુમાનજી મહારાજની ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્રની 10,000થી પણ વધારે આહુતિઓ પ્રદાન કરી આ યજ્ઞ કરવામાં આવે છે। આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે। આજના દિવસે જે કોઈ પણ કાર્ય થાય છે એ કાર્યનું અનેક ગણું પુણ્ય મળે છે ને સ્પેસિફિકલી આજનો હનુમાન જયંતીનો પર્વ આજે પાછો મંગળવાર છે, એમ કહેવાય મંગળવારે હનુમાનજી મહારાજનો દિવસ છે। તો આજના દિવસે જે કોઈ પણ કાર્ય થાય એ કાર્યની અંદર હનુમાનજી મહારાજ સ્વયં પોતે સહાય કરે છે, એમ કહેવાય। ભગવાન હનુમાનજી મહારાજ એ સ્મૃતિગામી દેવ છે। જ્યારે તમે હનુમાનજી મહારાજને સ્મરણ કરો છો, હૃદયથી યાદ કરો છો, તે પરમાત્મા પવન સ્વરૂપે આવીને પણ તમારું કાર્ય કરી જાય છે। કારણ કે આપણે એમને કહીએ છીએ પવનનો પુત્ર હનુમાન। તો હનુમાનજી મહારાજ એ કળિયુગની અંદર હાજર છે અને અનેક ભક્તોના કાર્ય કરે છે, એમાં કોઈ સંદેહ નથી। અમારા અકળામુખી હનુમાનજી મહારાજ અનેક ભક્તોના કાર્ય સિદ્ધ કર્યા છે। અકળામુખી 11 મુખના હનુમાનજી ભગવાન છે। તો અકળામુખી હનુમાનજી મહારાજ એ સ્વયં સિદ્ધ છે, સ્વયંભૂ છે ને એમ કહેવાય છે કે અહીંયા અનેક ભક્તો આવી એમના મનોરથ પૂર્ણ કરે છે। હનુમાનજી મહારાજના ચરણમાં વંદન કરી પ્રાર્થના કરીએ કે હનુમાનજી મહારાજ અમારા યજ્ઞનો સ્વીકાર કરજો ને આવનાર પ્રાર્થના કરનાર સર્વ ભક્તોના મનોરથને પૂર્ણ કરજો। હનુમાનજી મહારાજ કી જય, કષ્ટભંજન દેવ કી જય। મારું નામ ચેતનાબેન પટેલ છે। હું અહીંયા હર વર્ષે અહીંયા કને સેવા માટે આવું છું અને અકળામુખી હનુમાન મહારાજના પરચા બહુ સારા છે અને અહીંયા કને દર્શન પણ થાય છે હનુમાન બાપા। કેટલા વખતથી આવો છો અને શું છે એના પરચાઓમાં? હું 2008થી અહીંયા કને હું કડોદરામાં આવી છું, ત્યારથી હું ત્યાં દર્શન કરવા આવું છું અને અહીંયા સેવા પણ આપું છું।